નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે કે શું એસીએલની ઈજા પછી બધા જ કેસમાં સર્જરી કરાવવી જરૂરી છે? તો ચાલો આજના આપણા આ વિડીયોમાં આપણે આ એક પ્રશ્નનો જવાબ મેળવવાની ટ્રાય કરીએ. આની પહેલાં પણ આપણે એસીએલની ઈજા ઉપર ઘણા જ વિડીયો બનાવેલા છે. એસીએલ એટલે કે એન્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટ, કે જે ઘૂંટણમાં આગળના ભાગે આવેલો છે અને તે ઘૂંટણની સ્ટેબિલિટી માટે એટલે કે ઘૂંટણની લચકતા માટે ખૂબ જ ઉપયોગી સ્નાયુ છે. વિવિધ પ્રકારની ઈજાઓ જેમ કે વાહન અકસ્માત દરમિયાન, રમતગમત રમતી વખતે, કોઈ ઊંચાઈએથી પડી જવાથી, ટ્વિસ્ટિંગ ઇન્જરી થઈ જવાથી આ ઘૂંટણના એન્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટમાં ઈજા થાય છે. અને આ ઈજા થવાથી એટલે કે જો આ ઈજાના લીધે લિગામેન્ટ તૂટી ગયેલો હોય તો આ લિગામેન્ટના તૂટવાથી દર્દીને ઘૂંટણમાં દુખાવાની સાથે સાથે પગ લચકાઈ જવાની એટલે કે ઢચકાવાની એટલે કે ઘૂંટણની ઇન્સ્ટેબિલિટીની તકલીફ રહેતી હોય છે. હવે જ્યારે પણ દર્દી આ પ્રકારની ઘૂંટણની લિગામેન્ટની એટલે કે એસીએલ ઇન્જરી સાથેની તકલીફ સાથે ઓપીડીમાં આવે છે ત્યારે સૌપ્રથમ તેનો પ્રશ્ન એ હોય છે કે સાહેબ, હું ચાલી તો શકું છું, પરંતુ તેમ છતાં પણ શું આના માટે સર્જરી કરાવવી જરૂરી છે? કારણ કે ઘણા બધા ડૉક્ટરોને તેમણે કન્સલ્ટ કરેલા હોય છે અને તેમાંથી ઘણા ડૉક્ટરોએ તેમને સર્જરી કરાવવાની ના પાડેલી હોય છે અને ઘણાએ તેમને સર્જરી કરાવવાની સલાહ એટલે કે રિકોમેન્ડેશન આપેલું હોય છે. તો આ એક સૌથી મોટો પ્રશ્ન કે જ્યારે પણ દર્દી આ ઓપીડીમાં આવે છે ત્યારે તેનો હોય છે કે સાહેબ સર્જરી કરાવી કે નહીં. તો ચાલો આપણે આજે આ સરળ ભાષામાં આ એક જટિલ પ્રશ્નનો જવાબ મેળવવાની ટ્રાય કરીએ. હવે જ્યારે પણ એન્ટિરિયર ક્રુશિએટ લિગામેન્ટ એટલે કે ઘૂંટણના લિગામેન્ટની ઈજા થાય છે અને દર્દીની ઈજા જો 3 કે 4 દિવસ એટલે કે અઠવાડિયામાં જ થયેલી હોય તો મોટાભાગે આ પ્રકારના દર્દીઓને સૌથી પહેલી તકલીફ ઘૂંટણમાં દુખાવા સાથે સોજાની હોય છે. ઘણી વખત શરૂઆતના સમય દરમિયાન તેમને ઇન્સ્ટેબિલિટીની એટલે કે પગ લચકાવાની તકલીફ હોતી નથી. બીજું કે જ્યારે પણ આ પ્રકારની ઈજા થાય છે, વાહન અકસ્માત થાય છે અથવા રમતગમત રમવામાંથી પણ ઈજા થાય છે અને ઈજા થવાથી શરૂઆતના અઠવાડિયું 10 દિવસ મોટાભાગે દર્દી આરામ જ કરતો હોય છે. તે હલનચલન ખૂબ જ ઓછું કરે છે. તેથી તેને ઇન્સ્ટેબિલિટીની કે એટલે કે પગ ઢચકાવાની તકલીફ પણ ઓછી ફીલ થતી હોય છે, પરંતુ તેમને ઘૂંટણમાં દુખાવો અને સોજો જ વધારે કમ્પ્લેન હોય છે. જેમ જેમ સમય આગળ વધતો જાય છે કે એટલે કે 2 કે 3 અઠવાડિયા પછી જ્યારે દર્દી પોતાનું રૂટીન હલનચલન, પોતાની રૂટીન લાઇફસ્ટાઇલ ચાલુ કરે છે અને તે રૂટીન લાઇફસ્ટાઇલમાં ઘણી વખત સીડીઓ ચડ ઉતર કરવાની થાય છે, ઘણી વખત અનઇવન સરફેસ ઉપર ચાલવાનું જો થાય, ઘણી વખત વાહનમાંથી ઉતરતી વખતે જો નીચે નાનો એવો પથ્થર અથવા તો ઢાળિયાવાળી અથવા તો ભીની જો સપાટી હોય તો તેમના પગમાં બેલેન્સ રહેતું નથી, તેમનો પગ લચકાઈ જાય છે. તો આ રીતે ધીમે ધીમે 3-4 અઠવાડિયા પછી દુખાવાની તકલીફ ઓછી થવાની સાથે સાથે આ ઘણીવાર ઇન્સ્ટેબિલિટીની તકલીફ તેમને ડેવલપ થતી હોય છે. તો જે પણ દર્દીઓને જો આ પ્રકારે ઇન્સ્ટેબિલિટીની તકલીફ ડેવલપ થાય અથવા તો તેમને અનઇવન સરફેસ ઉપર ચાલવામાં અથવા તો સીડી ચડ ઉતર કરવામાં મગજમાં એટલે કે મનમાં એક પડી જવાનો ડર લાગે તો આવા દર્દીઓને એસીએલ ઇન્જરી થયેલી છે અને તેમણે એસીએલ લિગામેન્ટની ઇન્જરીની સારવાર કરાવવી જરૂરી છે. ઘણા દર્દીઓ એવા હોય છે કે જેમને 3-4 અઠવાડિયા પછી દુખાવો જતો રહે છે, પરંતુ સાથે સાથે તેમને આ પ્રકારે ઇન્સ્ટેબિલિટીની તકલીફ પણ થતી હોતી નથી. તો આવા દર્દીઓમાં ઓપરેશનની જરૂર પડતી નથી. હવે જે પણ દર્દી એસીએલ લિગામેન્ટની ઇન્જરી સાથે ઓપીડીમાં આવે છે તો સૌપ્રથમ અમે 3 વસ્તુઓ કોરિલેટ કરતા હોઈએ છીએ. સૌપ્રથમ દર્દીને કેવી રીતે ઈજા થયેલી છે અને ઈજા બાદ તેમને ઘૂંટણમાં લચકતા થાય છે કે નહીં એટલે કે ઇન્સ્ટેબિલિટીની તકલીફ રહે છે કે નહીં, આ પ્રથમ બાબત. બીજી તકલીફ, અમે વિવિધ પ્રકારની ટેસ્ટ જેમ કે ક્લિનિકલ એક્ઝામિનેશન તેમનું કરીએ છીએ અને તેમાં જો અમને ટેસ્ટ પોઝિટિવ આવે એટલે કે ઇન્સ્ટેબિલિટી જણાય તો તે એસીએલ ઇન્જરી સૂચવે છે અને તેના પછી સર્જરીની જરૂર છે. અને ત્રીજી સૌથી મહત્ત્વની વસ્તુ રેડિયો ઇમેજિંગ એટલે કે એક્સરે અને એમઆરઆઈની તપાસ. જો આ ત્રણેય વસ્તુઓમાં એટલે કે એક્સરે એમઆરઆઈમાં પણ એસીએલ ઇન્જરી સૂચવે, જે ક્લિનિકલ એક્ઝામિનેશન કરીએ તેમાં પણ એસીએલ ઇન્જરી સૂચવે અને દર્દીને ઇન્સ્ટેબિલિટીની તકલીફ રહેતી હોય એટલે કે પગ ઢચકાઈ જવાની ફરિયાદ રહેતી હોય તો આવા દર્દીઓને એસીએલની ઇન્જરી થયેલી છે અને
તેમને ACLની ઇન્જરી માટે સારવાર કરાવવી જરૂરી છે એવું તે કહી શકાય. પરંતુ જો આ 3 ક્રાઇટેરિયામાંથી એક પણ ક્રાઇટેરિયા મેચ ન થતો હોય, એટલે કે જો તેમાં જવાબ હાની બદલે નાનો આવતો હોય, તો આવા દર્દીઓને અમે તાત્કાલિક સર્જરી કરતા નથી. તેમને વેઇટ એન્ડ વોચ કરીએ છીએ, તેમને ફિઝિયોથેરાપીનો પ્રોટોકોલ આપીએ છીએ, અને જો ફ્યુચરમાં તેમને ઇન્સ્ટેબિલિટી કી એટલે કે પગ ઢચકાવાની તકલીફ રહે તો જ આવા દર્દીઓમાં સર્જરી કરવાની જરૂર પડતી હોય છે. બીજી સૌથી મહત્ત્વની વસ્તુ ઉંમર. જે દર્દીઓની ઉંમર 20થી 40 વર્ષ હોય, જે દર્દીઓની લાઇફસ્ટાઇલ એક્ટિવ હોય, એટલે કે તેઓ રૂટીન કોઈ પણ હેવી વર્ક સાથે અથવા તો ડેઇલી તેમને અપડાઉન અથવા તો ફિલ્ડ વર્ક રહેતું હોય, ખેતીવાડીના કામ સાથે સંકળાયેલા લોકો, ગૃહિણીઓ, આવા બધા લોકોમાં ACL ઇન્જરી પછી સર્જરી કરાવવાની શક્યતા 95થી 97% રહેલી હોય છે. જે દર્દીઓની ઉંમર 40 વર્ષ કરતાં વધારે હોય છે, આવા દર્દીઓમાં 100માંથી 50% દર્દીઓમાં જ ઓપરેશનની જરૂર પડતી હોય છે. અને તેમાં પણ જો દર્દીની ઉંમર 50 કે 60 વર્ષ કરતાં વધારે હોય તો આવા 100માંથી અરાઉન્ડ 5 કે 10% દર્દીઓમાં જ ઓપરેશનની જરૂર પડતી હોય છે. તો આ રીતે જે દર્દીઓને આ પ્રકારે ઘૂંટણમાં લિગામેન્ટની ઇન્જરી હોય અને જો ડૉક્ટરે તેમને સર્જરીની સલાહ આપેલી હોય તો તે નીચેના આપણા કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી શકે છે, અથવા તો શિવ ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જે 150 ફૂટ રિંગ રોડ ઉપર બાલાજી હોલ પાસે રાજકોટમાં આવેલી છે, ત્યાં આપણો સંપર્ક સાધી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.